વડોદરાની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। અકોટા સબ ડિવિઝન ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો। મુચમોડા ગામના લોકોએ અહીં વિરોધ નોંધાવ્યો। સ્માર્ટ મીટર બાદ વધુ બિલ આવતું હોવાની ફરિયાદ અહીંના લોકો કરી રહ્યા છે। બેનરો સાથે લોકોએ અહીં સૂત્રોચ્ચાર પણ કર્યા। તો સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે વડોદરાની અંદર। અહીં અકોટા સબ ડિવિઝન ખાતે લોકોએ હલ્લાબોલ મચાવ્યો। લોકો હાથમાં બેનર સાથે પહોંચ્યા। અમારા 15 દિવસનું લાઇટ બિલ અમારું 3000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે। અમારી પાસે આવું ડબલું હોય, અમે ઓનલાઈન નહીં આવડતું। પહેલાં અમારું 1500 કે 1200 રૂપિયા બિલ આવતું હતું 2 મહિનાનું। આ તો 15 દિવસનું અમારું 3000 રૂપિયા લાઇટ બિલ આવ્યું। છોકરાને ભણાવીએ કે પછી લાઇટ બિલ ભરીએ અમે। અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે। અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં। અમે આ ગરીબ જનતા છે અને સ્લમ વિસ્તારના લોકો છે, રોજ લઈને રોજ કમાનારા લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી, તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં। 1 થી 15 તારીખમાં મેં 7000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે। અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છરીએ ભણાવીએ કે શું કરીએ, અમને તો સમજણ નથી પડતી।